ગબ્બર શક્તિપીઠ ખાતે હવે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે શુલ્ક લેવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો। મંદિર ટ્રસ્ટ દ્વારા હવન, ધ્વજા, શણગાર, અન્નકૂટ અને આનંદના ગરબા જેવી સેવાઓ માટે ભાવ નક્કી કરવામાં આવ્યા। આ અંગેના બોર્ડ ગબ્બર તળેટી અને અન્ય સ્થળોએ લગાવવામાં આવ્યા। ત્યારે આ નિર્ણય બાદ ગબ્બર પર્વત ખાતે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ વિના મૂલ્યે નહીં કરી શકાય। અંબાજી મંદિરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવા માટે ભાવ નક્કી કરવામાં આવ્યા છે। ત્યારે મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે અન્ય યાત્રાધામોમાં પણ આવી સેવાઓ માટે ચાર્જ લેવામાં આવે છે। યાત્રાળુઓની સાથે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા છેતરપિંડી ન થાય તે માટે એક નિયત શુલ્ક નક્કી કરવામાં આવ્યો। વધુમાં વહીવટદારે જણાવ્યું કે યાત્રાળુઓ તરફથી આ નિર્ણયને સારો પ્રતિસાદ મળ્યો છે। ખરેખર ધર્મના અંદર કહેવામાં આવેલું છે કે યજમાન પોતાની શ્રદ્ધા આસ્થાથી અને ખુશ થઈને જે આપે એ જ ભેટ કે દાન લેવાનું હોય। પરંતુ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ચેરિટેબલ ટ્રસ્ટના નિયમોનો ભંગ કરીને આવી રીતે ફિક્સ ચાર્જ અને એને પણ દાનના ઓઠા તળે ફિક્સ ચાર્જ લોકોના જોડેથી પડાવવાનો એક કાવતરું ઘડેલું છે। તો ત્યારબાદ અંબાજી મંદિર ઉપર પણ ધજા ચડાવવાના પૈસા લેવામાં આવે છે। ખરેખર ધર્મ, આસ્થા અને શ્રદ્ધાને આ રીતે વેપારીકરણ સાથે જોડી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડી છે। ખાનગી લોકો દ્વારા આ રીતે કોઈ યાત્રાળુઓને સાથે કે કોઈ રીતે છેતરપિંડી ન થાય તે માટે નિયત ભેટ નક્કી કરીને, વ્યાજબી ભેટ નક્કી કરીને ભક્તોને આ પ્રકારે ધજા ચડાવવાનો લાભ મળે, યજ્ઞ પૂજા કરવાનો લાભ મળે, યંત્ર પૂજા કરવાનો લાભ મળે, એવા શુભ આશયથી અને ભક્તોની માગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણયો લેવામાં આવેલા હોય છે। એટલે એમાં આ એક રૂટીન બાબત છે। દરેક મંદિરમાં આ રીતે, દરેક ટ્રસ્ટમાં આ રીતે ભક્તો માટે વ્યવસ્થા કરેલી હોય છે। એમ અંબાજી મંદિરમાં પણ પુખ્ત વિચારણા અંતે વ્યવસ્થાપક સમિતિ દ્વારા, મહેરબાન ચેરમેન સાહેબના માર્ગદર્શન દ્વારા આખું નક્કી કરવામાં આવતું હોય છે। એટલે એમાં વિવિધ અને ભક્તોનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ એમાં આપણને મળ્યો છે।